પ્રમુખ ઇન્વેસ્ટમેન્ટ તરફથી હું જયેશ કાકડિયા. આપણે જાણીશું મોતીલાલની રાઇઝ એપ્લિકેશન દ્વારા બોન્ડમાં કઈ રીતે રોકાણ કરી શકાય અને અત્યારે કયા કયા બોન્ડ ઉપલબ્ધ છે એ કઈ રીતે જોઈ શકાય. તો હવે જોઈએ રાઇઝ એપ્લિકેશન દ્વારા બોન્ડમાં રોકાણ. બોન્ડમાં તમને મંથલી ઇન્ટરેસ્ટ મળતું હોય છે અને ક્વાર્ટરલી પણ મળતું હોય છે. તો મોતીલાલની એપ્લિકેશનમાં નીચે મોર નો ઓપ્શન આવે છે, એની ઉપર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમને બોન્ડ નો ઓપ્શન દેખાય. બોન્ડ ઉપર ક્લિક કરવાનું છે. બોન્ડ ઉપર ક્લિક કરશો એટલે જેટલા બોન્ડ મોતીલાલના પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે એ બધા તમને દેખાશે. જો અહીંયા બોન્ડ અત્યારે સર્ચ થઈ રહ્યા છે. હવે આ બોન્ડમાં અહીંયા તમને પ્લેટફોર્મ પર આવી ગયું છે. હવે અહીંયા બોન્ડ નું લિસ્ટ દેખાવ, બરાબર, આ પેલો બોન્ડ. હવે અહીંયા નીચે વ્યૂ મોર ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. વ્યૂ મોર કરશો એટલે અહીંયા તમને બોન્ડ બીજા જેટલા બોન્ડ અવેલેબલ છે એ બધા દેખાશે. હવે આપણે અત્યારે આની અંદર 10 આઈટમ, હવે વધારે કરો 30 તો એક સાથે તમને 30 બોન્ડ દેખાશે. હવે જો આની અંદર બધા બોન્ડ દેખાય છે. આ બોન્ડ છે એનું યીલ્ડ કેટલું છે, 11.40%. વ્યાજ ક્યારે આપશે તો કે મંથલી આપવાના છે. આ બોન્ડ ની મેચ્યોરિટી ક્યારે છે, બરોબર છે, અને આ બોન્ડમાં મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે એ દરેક બોન્ડમાં તમને દેખાશે. હવે આપણે અત્યારે મુથુટ ફાઇનકોર્પમાં ઇન્વેસ્ટ કરવાના છીએ તો એની અંદર 10.40% એનો વ્યાજ દર છે અને મંથલી વ્યાજ મળશે. એટલે 1 લાખ રૂપિયા રોકેલા હોય તો 10,400 આખા વર્ષના મળે, એને ડિવાઈડ બાય 12 કરો એટલે મંથલી મળે. હવે આની અંદર શું નિયમ છે કે એક સાથે તમારે મિનિમમ 3 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવું અને આનું રેટિંગ શું છે એ બતાવે છે. હવે આપણે ઇન્વેસ્ટ નાવ ઉપર બટન દબાવીશું. જેવું બટન દબાવીશું એટલે અહીંયા તમને ટોટલી ડિટેલ આવશે. મેચ્યોરિટી ક્યારે છે બોન્ડની. જો તમે આજે બોન્ડ લીધા અને તમારે અત્યારે વચ્ચે વેચવા નથી તો 2033 તમને મુદ્દલ પાછી આવી જાય. અને વેચવા હોય તો પ્લેટફોર્મ ઉપરથી તમે વેચી પણ શકો. જેટલા સમય બોન્ડ તમારી પાસે રહે એટલું વ્યાજ તમને મળતું રહેશે. હવે આની અંદર નીચે અહીંયા બોન્ડ નું ડિટેલ આવી ગઈ. 3 લાખ અત્યારે માર્કેટની વેલ્યુ 3,07,000 છે. એમાં 3,07,000 એમાં આજે 17 તારીખ સુધીનું વ્યાજ તમે આની અંદર ઇન્ક્લુડ થયેલું છે. એટલે આપણી મૂળ રોકાણ રકમ થશે 3,06,000. એટલા રૂપિયા આપણે રોકવાના થશે અને દર મંથલી તમને 3 લાખ ઉપર 10.40% વાર્ષિક વ્યાજ લેખે આપશે. અને આ એની ડિટેલ આવશે કે તમારે કેશ ફ્લો બોન્ડ તમે ટોટલી રાખશો તો એટલા વર્ષો સુધીમાં તમને કેટલું વ્યાજ મળશે અને ટોટલ પે આઉટ કેટલું આવશે એ આ ડિટેલ છે. હવે આપણે અહીંયા અને આ રીપેમેન્ટ શેડ્યુલ પણ છે. જો અહીંયા રીપેમેન્ટ દર વર્ષે કેટલું આવશે. આ વર્ષે આપણે 2 મહિના જતા રહ્યા છે એટલે 23,000. આવતા વર્ષે 31,200, 31,285 એ રીતે જે વ્યાજ આવશે એ બતાવશે. હવે અહીંયા આપણે ઇન્વેસ્ટ નાવ દબાવવાનું છે. જેવું ઇન્વેસ્ટ નાવ દબાવશો એટલે અહીંયા ટોટલિટીની ડિટેલ ફરીથી આવી ગઈ. આપણો ડીબીટ નંબર આવી ગયો, કયા ખાતામાંથી પેમેન્ટ કપાવવાનું છે અને કેટલા રૂપિયા કપાશે એ બધી ડિટેલ આપણને અહીંયા ડિટેલ આવી ગઈ છે. હવે અહીંયા આપણે કન્ફર્મ અને પ્રોસીડ કરી દેવાનું છે અને આઈ એગ્રી કરી દેવાનું. જેવું એગ્રી કરશો એટલે તમને ઓટીપી આવશે. આ ઓટીપી આપણે નાખી દીધો છે. હવે એની પ્રોસેસ થાય છે. આપણને બેંકના ગેટવે ઉપર ડાયરેક્ટ લઈ જાય છે. આ આપણું બેંકનું નેટ બેન્કિંગ નું પેજ આવી. હવે અહીંયા આપણે હવે આની અંદર નેટ બેન્કિંગ સિલેક્ટ કરેલું એટલે આપણી સીધી બેંકનું જે પેજ આવી જશે. તમારી જે બેંક હોય એ પેજ આવી જશે. અહીંયા તમારે યુઝર આઈડી તમારું નાખવાનું રહેશે. આ રીતે બોન્ડ નું પેમેન્ટ સક્સેસ થશે એટલે તમારો ઓર્ડર આઈડી નંબર આવશે. આનો ખાસ સ્ક્રીનશોટ લઈ લેવાનો, બાકી જરૂર નથી, પણ ઓર્ડર આઈડી હોય તો આપણને ખ્યાલ આવશે. અને આ રીતે તમારો ઓર્ડર ઇનિશિયેટ થઈ ગયો, પેમેન્ટ સક્સેસ થઈ ગયું એટલે હવેથી તમને બોન્ડ નું જે વ્યાજ છે એ રેગ્યુલર તમને મળવા માંડે છે. અને જ્યારે તમારે સેલ કરવું હોય ત્યારે આ જ પ્લેટફોર્મ ઉપરથી તમે સેલ કરી શકો. તો આ રીતે તમે મોતીલાલના પ્લેટફોર્મ ઉપરથી લઈ શકો. જો અહીંયા ઓર્ડર નું ડીલ પેન્ડિંગ આવી ગયું છે અને પેમેન્ટ સક્સેસ દેખાય છે. આ આપણું બોન્ડ બાય થઈ ગયો છે. તો આ રીતે જો તમને કોઈ પણ મુશ્કેલી પડે તો અમને કોલ કરી શકો છો. પ્રમુખ ઇન્વેસ્ટમેન્ટ, જયેશ કાકડિયા.